એવી અફવાથી આપણે ડરવાની જરૂર નથી. એવા નેગેટિવ તત્વો આવી અફવાઓ ઉડાવતા હોય છે કે આ સંસ્થા આ લોકોએ જાણી જોઈને બંધ કરી નાખી. આ એટલા માટે હું દોહરાવું છું કે આજનો પ્રસંગ જે છે એ શાળાના ઇતિહાસનો પ્રસંગ છે. આપણી શાળાના જીવનકાળની અંદર એના તબક્કાઓ બદલાયા છે, એનું રૂપાંતર થયું છે. એટલે શાળા બંધ નથી થતી, શાળા જીવન છે. માધ્યમ બદલાયું છે. હવે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ એનું માધ્યમ બન્યું છે. એટલે આવી અફવાઓ જે એ સમજફેર છે એને કારણે ઉડતી હોય છે. એટલે આપણે અફવાથી બચવાનું છે અને આપણી શાળા ઉત્તર વિકાસ થતી રહે. જેમ સરદારે જે ભવિષ્ય પાકેલું અને આ વિભાગને કાંઠા વિભાગની અંદર પહેલી જે કોઈ હાઈસ્કૂલ બની હોય તો આપણી શાળા અને આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો, એના વિકાસમાં એ ફાળો આપણી આ શાળાનો ફાળો મહત્ત્વનો છે. તે જ રીતે કાંઠા વિસ્તારની અંદર આજે ઇંગ્લિશ મીડિયમમાં બીજી શાળાઓ નથી. આપણે શરૂઆત કરી કેમ કે એ સમયની માંગ હતી અને જરૂર થઈ ગયું હોય તેનું રૂપાંતર કરવું જરૂરી બને એટલે આપણે તોડવી પડી. એટલે કેટલીક નેગેટિવ બધી વાતો છે એને ધ્યાનમાં ન લેતા વિકાસ કરવો હોય તો એની અંદર આપણે ફેરફાર કરવાની જરૂર ઊભી થાય જ. અને તે રીતે આપણે ઇંગ્લિશ મીડિયમ આજે કેમ કે આખા વર્લ્ડની અંદર તમે જોશો તો અંગ્રેજીનું પ્રભુત્વ એટલું બધું છે કે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ બની ગઈ. અને આજે આપણે જોઈએ ટીવી ઉપર જોઈએ તો હિન્દીને બદલે બધા ઇન્ટરવ્યૂ થતા હોય એ અંગ્રેજીમાં જ થતા હોય અને ગમે ત્યાં તમે જાઓ અંગ્રેજીની જરૂર પડવાની જ. હવે ઇંગ્લિશ મીડિયમ તે રીતે આપણે શરૂ કર્યું અને એ જીવન વિકાસમાં જરૂરી છે માટે આપણે એ એડોપ્ટ કર્યું. એટલે આ શાળાના વિકાસના તબક્કાની મેં જે વાત કરી કે આપણે હાઈસ્કૂલમાં રૂપાંતર થયા, આપણે અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં થયા અને 1946માં આપણે રજત મહોત્સવ ઉજવ્યો. 1971ની અંદર આપણે એનો ગોલ્ડન જ્યુબિલી ઉજવવી જોઈ હતી પણ તે વખત આપણે ચૂકી ગયા. અને 1997ની અંદર આપણે એનો અમૃત મહોત્સવ જોયો એટલે 75 યર્સની આપણે એની વર્ષગાંઠ ઉજવી. અને તે જ રીતે હવે આવતા 3 વર્ષની અંદર આપણે એનો મહોત્સવ ઉજવીશું એટલે 100 વર્ષની એની વર્ષગાંઠ ઉજવીશું. એટલે કેટલાક તત્વો એવું બોલે છે કે આપણે શાળાને દફનાવી દીધી, પણ એમ નથી. એનું જીવન એ જીવન છે, માત્ર રૂપાંતર થયું છે, એનું મીડિયમ બદલાયું છે. એ કહેવું મહત્ત્વનું હતું. એટલા માટે આ હું વારંવાર દોહરાવું છું. અને આપણે પ્રગતિશીલ એટલે જે હકારાત્મક નેગેટિવ સાઈડ નથી જોવાની, હકારાત્મક સાઈડ જોવાની છે. અને આ શાળા ઉત્તર કઈ રીતે પ્રગતિ કરતી રહે એ જ દિશામાં આપણે જોવાનું છે. ઇંગ્લેન્ડમાં પણ આપણું કરાડી સંગઠન મંડળ છે એ આ દિશામાં બાબુભાઈ રામા એના પ્રમુખ છે અને આ દિશામાં સતત વિચાર કરતા હોય છે. અને તે રીતે આપણને ગયા કરાડી સંગઠન મંડળનું ત્યાં સંમેલન હતું એમાં 25 લાખ રૂપિયા આપણને મળેલા. અને તે જ રીતે એક આપણે આઈડિયા મૂક્યો કે કેટલાક ઇંગ્લેન્ડમાં શું છે કે સેવ ધ ચિલ્ડ્રન, કેન્સર રિસર્ચ એવી ઘણી બધી સંસ્થાઓ હોય છે જે ચેરિટીની સંસ્થાઓ હોય છે. તેના માટે લોકો ફંડ ફાળો કરવા જતા નથી, પણ લોકો સ્વેચ્છાએ જ દર મહિને પોતાના તરફથી કોઈ 5 પાઉન્ડ આપે, કોઈ 10 પાઉન્ડ આપે, પણ સ્વેચ્છાએ પોતાના એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ડેબિટથી એ લોકો આ મદદ કરતા રહે છે. એટલે આ બધી સંસ્થાઓ ચાલે છે આખા વિશ્વની અંદર. એમાં ઇંગ્લેન્ડનો જે ફાળો છે એ ફાળાની અંદર આ રીતે પૈસા મળતા હોય છે. એ જ આઈડિયા આપણે એડોપ્ટ કરીને આપણે પણ ત્યાં ડાયરેક્ટ ડેબિટથી આ શાળાને મદદરૂપ થવા માટે આપણા કેટલાક ત્યાં જન્મેલા બાળકોએ શરૂઆત કરી છે. કોઈ 10 પાઉન્ડ અને તે એટલા માટે કે દર મહિને 10 પાઉન્ડ, કોઈ દર મહિને 5 પાઉન્ડ એમ
આપતા રહે છે. એટલે ડાયરેક્ટ પોતાના ખાતામાંથી જ આપણા એકાઉન્ટની અંદર શાળાના એકાઉન્ટમાં જમા થઈ જાય. એટલે કોઈ ફંડ ફાળો કરવા જવા નથી પડતું. પણ તે રીતે આ શાળાને આર્થિક સહાય મળતી રહેશે. એટલે આ શાળા ઉત્તરોત્તર પ્રકાર અને વિકાસ કરતી રહે એ માટે આ બધી યોજનાઓ આપણે અપનાવીએ છીએ. અને અહીં નથી, જેને શાળા જોઈ નથી, આ દેશમાં જન્મ નથી, તે છોકરા પણ આની અંદર સહાયરૂપ થાય છે. એટલે હું માનું છું કે આ શાળાની અંદર જે ભણી ગયેલા જૂના વિદ્યાર્થીઓ હશે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હશે, એ બધા આ શાળાના વિકાસની અંદર હકારાત્મક અભિગમ અપનાવે એવી સૌને વિનંતી કરું છું. અને આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી ભદ્ર ભાવના સાથે વિરમું છું. ખૂબ ખૂબ ધન્યવાદ વડીલ શ્રી એમ બી કરાડિયા સાહેબ. તેમના આ ખૂબ જ અનુભવી વચનો હંમેશની માટે અમારી દિશા દોરવણી કરતા રહે છે. તો હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ. અને સૌથી પહેલાં તો હું અહીં જોઈ શકું છું કે આજનો આપણો આ જે કાર્યક્રમ છે એના મંચ ઉપર, એના રંગભૂમિ પર જે કલાકારો છે એ તમને મનોરંજિત કરવા માટે તૈયાર છે. અને એ મનોરંજનનો આનંદ ઉઠાવવા માટે આટલા સરસ મોટી સંખ્યામાં અહીંયા આવેલા બધા જ દર્શકોને ખરેખર બિરદાવવા લાયક મને ખુદને મનથી ઈચ્છા થાય છે કે વન્ડરફુલ, વેરી નાઇસ પરફોર્મન્સ. જાળવશો જ્યાં આપને જગ્યા મળે, અનુકૂળ જગ્યા શોધીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. કૃપયા જોઈને હું એટલો બધો અત્યારે આનંદિત છું કે મને તમારા માટે શું શબ્દ કહેવાય એ સૂચતા નથી. અને ખરેખર ખૂબ જ ડિસિપ્લિન ક્રાઉડ છો તમે, ખૂબ જ ડિસિપ્લિન ઓડિયન્સ છો તમે. હવે આપણે આપણી નેક્સ્ટ આઇટમ માટે વાત કરીએ. મિત્રો, ધોરણ 9ની વિદ્યાર્થીનીઓએ આપના માટે ખૂબ જ સુંદર
એક સ્કૂલ એન્થમ એટલે કે સ્કૂલ સોંગ તૈયાર કર્યું છે. તો ચાલો તૈયાર થઈ જઈએ આપણે તેમની પ્રસ્તુતિને માણવા અને બિરદાવવા. વેરી નાઇસ. મિત્રો મારે વાત કરી એ પ્રમાણે હમણાં નવા એપોઇન્ટ થયેલા સંગીતના જે શિક્ષક છે
તેઓ કેટલા ઇનોવેટિવ છે, કેટલા ઇમ્પ્રોવાઇઝ કરી શકે છે અને કેટલા ક્રિએટિવ છે એનું આ એક ઉદાહરણ છે કે સ્કૂલ મેનેજમેન્ટે જ્યારે તેમને અપોઇન્ટ કર્યા ત્યારે પોતાના વિચારો, શાળા પરિવારના જે વિચારો છે, જે બાળકોને શું આપવા માંગે છે એને લઈને વાત કરી અને કીધું કે ભાઈ એક ગીત તૈયાર કરવાનું છે. તો માનવામાં ના આવી વાત છે, પરંતુ માત્ર 10 મિનિટની અંદર શિક્ષકે આખું ગીત લખ્યું, એને કમ્પોઝ કર્યું અને એનું સંગીત તૈયાર કર્યું. તો હું ઈચ્છું કે તમે સૌ એમના માટે જબરદસ્ત તાળીઓ પાડો. આવા ક્રિએટિવ ટીચર્સ આપણને મળ્યા છે અહીંયા. મિત્રો, આપ સૌને નવાઈ લાગશે કે આપણે આ બીડું ઝડપ્યું ને આજે 11મું વર્ષ થયું. 11 વર્ષમાં શરૂઆતમાં આપણે ડરતા હતા અને દિવસ દરમિયાન આપણે આપણો પ્રોગ્રામ કરતા હતા. ત્યાર પછી એક ચેલેન્જ જેવી આપણને આપવામાં આવી કે સાહેબ આ જ કાર્યક્રમ જો રાત્રે થતો હોય તો કેટલું સુરોડું લાગે, અને એ આપણે સ્વીકારી લીધેલું. અને ત્યાર પછીથી આપણે સતત દર વર્ષે આપણી શાળાનો જે સ્થાપના દિવસ છે એ દિવસને અનુરૂપ આપણે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. એ કાર્યક્રમ માટે એક તરફ કુદરતની કૃપા હોય એવું આપણે ચોક્કસ કહી શકીએ, વડીલોના આશીર્વાદ અને આપ સૌનો સુંદર સાથ અને સહકાર અને આવા સરસ મજાના ટીચરો આપણને જે મળી જાય, જે ડેડિકેટિવ હોય, સમયની પાબંદી કંઈ જોતા નથી અને વિચારી લે કે આ કામ મારે કરવાનું છે અને હું કરીશ. પહેલી મુલાકાત મારી જોડે કરી, મને કે આ ટાઈપનું મારો વિચાર છે, મેં મંડળ જોડે વાતો કરીએ અને ગોઠવીએ. આજે આપણે એમનો જે પરફોર્મન્સ છે તે સરસ રીતે જોઈ શકીએ. આ અમારા શર્મા સાહેબ, એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. તદ્દન ન્યૂ એપોઇન્ટમેન્ટ છે એમની. થેન્ક યુ સર, થેન્ક યુ સર. હોય એવા ભાઈ શ્રી જયમીશભાઈ પાટીલ સાહેબ આપણા, એ જયમીશભાઈ પાટીલ સાહેબ આપણને આ બરાબર રીતે કેવી રીતે એને વ્યવસ્થિત બનાવી શકાય એનો કાર્યક્રમ મગજની અંદર વિચારતા રહ્યા અને આજે આપણે એનું ફળ સ્વરૂપે આપણે કેવું સુંદર મજાનો આ કાર્યક્રમનું આયોજન કરી શક્યા છે એ બદલ એમનો તથા એમની સમગ્ર ટીમનો અને એમને બેકઅપ કરવા માટે આપણું આખું જે કેળવણી મંડળ છે એમાં નામી અનામી સર્વેએ સાથ અને સહકાર આપીને આપણે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરી શક્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શક્યા બદલ ખેદ વ્યક્ત કરી દાંડીના વતની અને યુકેના રહેવાસી, દાંડી એમનું મૂળ ગામ અને યુકેમાં ધંધા અર્થે, વ્યવસાય અર્થે ત્યાં હતા એવા મનુભાઈ દાજીભાઈ પટેલ